વખત જાય ઝાડુ પડી ના જાય? કેટલા દાડા રડે? કેટલા દાડા રડે? વખત બધું ભૂલાડે છે. શું કરે છે? વખત મારે છે લોકોને. શું કરે છે? અને વખત જન્મ આપે છે. વખત વચ્ચે નિમિત્ત માત્ર છે. જેમ આપડા માથાના વાળ ને લઈને આપણે શાદી કરીએ છીએ, ના હોત ના થાય. એ સમય નું મહત્વ ને એમ કોઈ નહીં, સમય તો આની જોડે બંધેલો છે. સમય તો નિમિત્ત છે, વસ્તુ આધાર છે. કાઢી નાખવા જેવું નથી, પણ એનો ઉપકાર જેવો નથી. અને ભગવાન નથી. ભગવાન તમે શું દેહ પણ કયુગ નો થઈ જાય છે, હાડકા પણ કયુગ નો થઈ જાય છે, મોડું બોડું નાક બાક વાંક બધું કયુગ નું છે. સી રીતે સુધારે? બધું જ કયુગ નું. સતયુગમાં બધું જ સતયુગ. અત્યારે મન હવું કયુગ નું તમારું હોય. કેવું? મન હવું કયુગ નું હોય. સતયુગમાં મન કયુગ સતયુગ નું હોય. કેવું? એટલે યુગને તમે ફેરવી શકો નહીં. કોઈ તમે તમારી જાતને ફેરવી શકો. તમારી જાતનો યુગ પલટો કરી શકો. શું કહ્યું? જગત નો યુગ પલટો તમે કરી શકો. જગત ની અસર તો થયા જ કરવાની આ યુગની. એટલે મહાનતા યુગ ની કહેવાય કે માણસ ની કહેવાય? મોટાપણું કોનું કહેવાય? તો યુગ નું કહેવાય કે માણસ નું કહેવાય? મોટાપણું તો ના કહેવાય. મોટાપણું માણસ બધું કરી શકે એમ છે. પણ યુગ તો રાત્રે અત્યારે છે આપણે 5,000 રૂપિયાના શેકેલા ચણા લાવવા લઈ આવાય. મળે કે ના મળે? કે ના મળે? મળે છે. અને રાતે 1:30 વાગે લઈને જવા જાવ તો રાતે તો ના મળે. રાતે આપણે રોકડા પૈસા પણ ગયેલા ભાઈ, રોકડા પૈસા તો શું કે પછી એનો પ્રયત્ન હવાર આવતી કે છે અત્યારે બુઆ ના કરી સકરાટ ના કરી. એનું શું કારણ છે કે રાત્રિ છે. તમે ખબર ને? અને રાતે છે તે આ તો અક્ષી લોકો દુકાન ઉગાડીને બેહે રાતે 2 વાગે, તો પછી પેલા માઈ ઠોકીને લઈ લે કે ના લઈ લે? રાત્રે સત્તા કોની? ચોરોની. દિવસે સૌકારની. એવું જાણે છે ને? એ આ કયુગમાં સત્તા ચોરો લોકોની થાય છે. શું પૂછવા માંગતા? શું પેલું 3 ને પૂછવા? નહીં, એ તો એમ કે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે કેમ કે સત્યુગ ક્યારે નિર્માણ, યુગ પરિવર્તન કે યુગ બદલવો હોય તો કેવી રીતે બદલી શકાય? એ ભીષ્મ પિતામહને યુધિષ્ઠિર પ્રશ્ન શાંતિ પર્વમાં 70મા સૂત્રમાં પ્રશ્ન પૂછે છે કેમ કે પિતામહ કે સમય ક્યારે બદલાય, સમયને બદલવો હોય તો શું કરવું પડે? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે તતઃ કૃતયુગી ધર્મો, કે બધા માણસો કર્મયોગી બને ત્યારે એમ કે સમય બદલાય. હા, કર્મયોગી એટલે પોતે જો કર્મયોગી થાય ને, સીધા થાય તો બદલાય ને. હા, તો સમય તો એનો જ છે, પણ છતાં માણસ બદલાય તો સમય બદલાઈ જાય છે. થાય કઈ છે? લાભ મળે. થાય અને લાભ મળે. અત્યારે તમને સીધા થયા તમને લાભ મળ્યો છે કે નહીં મળ્યો? તારે આ શેઠ ને મળ્યો કે ના મળ્યો? આ બધાને લાભ મળ્યો છે. જો સીધા થાય લાભ મળે. જો પોતે સીધો થાય, કર્મયોગી થાય, એ તો ખોટું નથી વાત. પેલો અર્જુન શું કહેતો? અરે પેલો દુર્યોધન શું કહેતો હતો? દુર્યોધન કહેતો હતો ને, કૃષ્ણ ભગવાન પૂછતો હતો કે ધર્મ ને એવું જાણું છું ને અધર્મ ને શું બોલતો હતો? દુર્યોધન શું બોલતો હતો? કૃષ્ણ ભગવાન છૂટતો નથી. શું કારણ છે કે જાણું છું છતાં છૂટતો નથી? શું કારણ છે? અધર્મ તો સમજે ને બધા, છતાં છૂટો કે ને તું બીજું કઈ પૂછજો. હા, બધું પૂછાય. તમારે નથી પૂછવું? તમે દુર્યોધન ની વાત કરી ને કે કેમ એનાથી છૂટતો નતો, તો એના કઈ કર્મના જે ગયા જન્મના કર્મના જે ફળ હોય એ દરેક માણસના પ્રકૃતિ ઉપર અસર કરે. એ જ્યાં સુધી એનું ભોગવાય નહીં ત્યાં સુધી પરિવર્તન કેવી રીતે શક્ય બને? એ કર્મની પ્રબળ સત્તા છે ને, આપણે જાણતો તો છતાંય કર્મની પ્રબળ સત્તા છે. હા, એ સિવાય માણસ ના ફેરવી શકે, રહેવું પડે. એ કોઈ પ્રખાત યોગી હોય કે એ ફેરવી શકે છે, બાકી ફરે જ નહીં. જાણે છે છતાં છૂટકો નથી. બસ તો પછી એ પરવશ થયેલો છે પોતાના કર્મ. આપણે જાણીએ છીએ, અમુક આપણને દેખાય છે કે આ ખરું છે ખોટું છે,
એ છતાં આપણે કેમ પોતાને પકડીએ છીએ? આપણે ત્યાં જ આપણું મન કેન્દ્રિત ધર્મ નો તો ખરો ને. ગીતા કહે કે જન્મ તમારો કઈ રીતે થયો? એનીથી આ બધું થાય છે. કે એક માણસ અહીં મને મળવા આવ્યો તો તરત આવતાની સાથે હું ભેગો થયો. બીજા માણસને એ મને મળવા આવ્યો હોય તો એ અહીં આવે તે પેલા 2 મિનિટ પેલા હું દવાખાને ગયો હોય. તો કાલે અમારે એવું છે ને, બોલો. હું દવાખાને થી અહીં આવું ત્યાર પેલા 2 મિનિટ દવાખાને પહોંચ્યો હોય. આખો દાડો ભેગા જ ના થાય. એ જ કર્મ સત્તા છે ને. 2 મહિનાથી હું ઇન્ટરેસ્ટ કરતો હતો, સંદેશમાં લેખાયો છે. જરા મને સંદેશ ધર્મ સંદેશમાં લેખાયો ને તમારો. બીજા ભૂતા બહુ ગાલી દીધા, આખો દાડો ફફડેલો ને ફફડેલો. હા, બસ એમને એમ રહે કરે. ભાઈ એ નહીં બધું આમ ખોટું થઈ જાતે. જશે, તેમ થઈ જશે, તારા બાપો કશું થવાનું નથી. જે એને નિર્માણ કર્યું છે એમાં તો ક્યાંય ફેર થતો નથી. એક તો એક ટકા વાત. નિર્માણ પાછું માથે લઈને નહીં ફરવાનું. ના ના, આપણે કામ કરે જવાનું. હા બસ એ જ ભાઈ. આપણે કામ કર્યા જવાનું. વાંધો આવ્યો તો નિર્માણ કરવું. શું કરવું? હા બરોબર છે. આપણે કામ કર્યા જવાનું. પણ નિર્માણ નો અર્થ આપણે હિન્દુસ્તાન લોકો શું કર્યું? વળી હોય ટાયરમાં વળીને હોય જાય હા. બહુ ટાયર હોય હા. ત્યારે હોય જે થશે એ જ નિર્માણ છે. દુરુપયોગ કરે છે. હા નહીં એમ એ બરોબર છે. તો પણ એ તો કર્મ તો કરવું જોઈએ, પ્રયત્ન તો કરવો જ જોઈએ ને. તો દરિદ્ર નારાયણ ઉભા થયા છે. હા, શું થયું? હા નહીં તો બરોબર. હિન્દુસ્તાનમાં લક્ષ્મી તો એટલી બધી હોય કઈ ઢગલે બંધ હોય લક્ષ્મી. જો અને ભો રાખવા જેવું નથી. અંદર ભોમાં ભડકાટમાં મારી નાખ્યા છે લોકોને. પણ એમ છૂટે ક્યાંથી? એ બી કેટલા પ્રકારના ભડકાર કર્યા છે આ લોકોએ. જો યોગ જોઈએ ને. આ પાછા જમરાનો ભડકાટ હતો. પેલા જમરાનું જમરા નામનું આ દુનિયામાં જીવડું જ છે નહીં. યમરાજ નામનું જીવડું છે જ નહીં. તેને જમરા મોટા મોટા દોત દેખાડે, લોકો ભડકી જાય. એ તો નિયમરાજ છે. શું છે? હા, યમરાજ છે જ નહીં. આ તો જો ભડકાઈ માર્યા છે લોકોએ પોતાના સ્વાર્થ માટે. મયોમય બધાને ભડકાઈ માર્યા છે. આમ સમજુ નો લાભ ઉઠાયા છે. આમ ભડકાઈ મારી. શું થયું? જય સચિદાન. તો આપણે આ ખુલ્લું જ કરી નાખવું જોઈએ કે ના કરવું જોઈએ? ભડકવા જેવું કોઈ છે નહીં. તમારી ઉપરી કોઈ નથી. શાના માટે? તમારી ઉપરી તમારા બ્લન્ડર અને તમારા મિસ્ટેક. શું ઉપરી છે? તમારા બ્લન્ડર હા બરોબર. અને મિસ્ટેક. બીજું કોઈ ઉપરી જ છે. એ જો બ્લન્ડર ને મિસ્ટેક ના હોય તો તમને કોઈ દખલ કરી શકે એમ જ નથી. શું નામ તમારું? લક્ષ્મીશંકર. લક્ષ્મીશંકર. હા. સુખની વ્યાખ્યા શું કે છે? તમે ચાકી જ દાડો ચાખ્યું છે પણ સમજ્યા નથી એટલે પૂછું છું. વ્યાખ્યા છે ને સમજ્યા નથી. છે ને કોઈ અવતારમાં ચાક્યું જ નથી. ત્યારે ખબર પડે છે ને ચાક્યું જ નથી. પણ પોતાનો ત્રિકાળી સ્વભાવ છે. પોતાનો ગુણધર્મ ત્રિકાળી છે. કેવો છે? ત્રિગુણી ત્રિકાળી ત્રિકાળી ના, એટલે ત્રિકાળી થવાનો. હા. ત્રિકાળી એટલે ત્રણેય કાળી એટલે સનાતન સ્વભાવ છે. કેવો છે? હા માટે આ જે સુખ છે ને આ સંસારી ભૌતિક સુખો એ તો કલ્પિત સુખો છે. કેવા છે? કલ્પિત છે. કલ્પિત. સાચું સુખ આમાં કશું નથી. એટલે પણ કલ્પિત સુખ એને ગમતું કેમ નથી? કલ્પિત સુખ જો કાયમ નું હોય, પરમાનન્ટ હોય તો નભાઈ રહેવા છે. તો એ સાચું સુખ ના ખોરે કે ચાલશે ચાલશે કે છે. પણ આ તો સુખ પછી દુઃખ આવે છે. આવે ખરું? એટલે નથી ગમતું. એને પરમાનન્ટ સુખ જોઈએ છે. હવે સાચું સુખ નિર્વિકલ્પ સુખ છે. કેવું છે? કયું સુખ છે? નિર્વિકલ્પ સુખ. કે એટલું બધું સુખ કે એક કલાક જો ભોગવે ને તો આખી જિંદગીનો ધરાવો થઈ જાય. કેવું? બરોબર. તમારી મય સુખ પડેલું. સી રીતે ચાખો તમે? કઈ કાપીને ખવાય? શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. ખરેખર ગોવિંદભાઈ નથી ને તમે? ખરેખર કોણ છે? જીવાત્મા એક. જીવાત્મા તો ખરા. જીવાત્મા પણ જીવાત્મા રહે ને. જીવાત્મા નહીં. હા. તારે કે તારે શાસ્ત્રકારો શું કે છે? જે જીવનો ને શિવના ભેદને તેનો ભેદ ઉડી જાય તે બધું ભળી ગયું. શું કે છે? જીવ શિવનો ભેદ ના રે. તમે ભેદ છે ને? હા અત્યારે તો ભેદ છે. ભેદ હા. તમારે ભેદ છે. છે ને ત્યાં સુધી દેખાય ને. હું જીવડું ને શિવ. હા પણ એ જયારે એકાકાર થઈ જાય છે. એ ભેદ જતો રહે ત્યારે શું કે
પછી ચિંતા ઉપાધિ આધી વ્યાધી ઉપાધિ થાય નહીં. તમે સમાધિ જોયેલી કદા? આધિ વ્યાધિ ઉપાધિ ની બહાર નીકળ્યા જ નહીં કોઈ દાડો. આધિ ના હોય તો વ્યાધિ હોય, વ્યાધિ ના હોય ઉપાધિ હોય તો કઈ કોઈ ચાલુ જ હોય. આ કઈ લગન બગન હોય ત્યારે જરા મૂર્છિત થઈ જાય, તો દારૂ પીએ તો મૂર્છિત થઈ જાય. બધા બાટલી બાટલી ચડાવતા નથી તારે સારું, અને તો બાટલી ચડાવી નહીં મૂર્છિત થઈ જાય, વાર લાગે છે. એ સહેલું સસ્તો ઉપાય. બીજો પ્રશ્ન, ધર્મ કોને કહેવો? ધર્મ જે આપણને ધરી રાખે, પડવા ના દે, શું કહ્યું? એનું નામ ધર્મ કહેવાય. કેવું? આપણે જે જગ્યાએ છે ત્યાંથી પડવા ના દે. સમજ પડે ને? અત્યારે તો તમે પડી રહ્યા છો પણ તમને ખબર નથી કે સ્લીપ થઈ રહ્યો છે. આ કયુગ ના મનુષ્યો બધા સ્લીપ થઈ રહ્યા છે. સ્લીપ ક્યાં જાય છે? નીચે ઉતરે છે. બધું ગતિ જાય છે થોડે થોડે, ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી. ખબર પડે ને? શિવ થવાની ઈચ્છા થાય છે એમ બહુ મોટો મોટો ટેન્ડર ભરી કહેવાય. છેલ્લા પ્રકારનું એક સૂત્ર છે, સુખાર્થાઃ સર્વભૂતાનાં મતાઃ સર્વ પ્રવૃત્તઃ સુખમ ચન વિના ધર્માત તસ્માત ધર્મ પરો ભવેત. તો એ પરો ભવે એ ધર્મ કયો? એમ સુખાર્થાઃ સર્વભૂતાનાં, બધાની પ્રવૃત્તિ સુખ માટે છે. એ કે છે બધાની પ્રવૃત્તિ સુખ માટે છે. સુખાર્થાઃ સર્વભૂતાનાં મતાઃ સર્વ સુખમ ચન વિના ધર્માત તસ્માત ધર્મ પરો ભવેત. તો સુખાર્થાઃ સર્વભૂતાનાં, બધાની પ્રવૃત્તિ ભૂત માત્રની, એમ કે ભૂત દયામ પ્રતિ જાણી તો ભૂત માત્રની પ્રવૃત્તિ સુખ માટે છે. તો એમ કે એ પરાસુખ એ આપણે, તો એ ધર્મ શું અને સુખ કયું? એમ તો કે ધર્મ શું? દરેક પ્રાણી માત્ર ને સુખ જોઈએ છે, તો એ ધર્મ શું અને સુખ કયું? અને સુખ કયું? એવું છે ને કે જીવ માત્ર સુખ ને ખોળે છે, દુઃખ એને અપ્રિય છે. શું છે? એની અપ્રિય છે માટે આપણે જાણવાનું કે ખોળે છે શું? એ સુખ ખોળે છે ત્યારે આપણે જાણી કેમ કરી શકીએ? કારણ કે એને દુઃખ કેમનું લાગે છે? કારણ કે દુઃખ અપ્રિય થઈ પડે માટે સુખ ને એને પ્રિય છે. એ એનાથી ખોળવાનું સાધન. આપણે એ કઈક જીવડું આપણને કહે નહીં કે મારે સુખ જોઈએ છે, કે ઝાડ એમ કહે નહીં કે મારે સુખ જોઈએ છે, પણ એને દુઃખ અપ્રિય થઈ પડે. કેવું? અત્યારે કીડીને સહેજ આમ અથડાડીએ તો ત્રાસ 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 વસૂલી જાય. બધા મકાન જોઈ લો ઘેર ભડકા છે નથી, ત્રાસે છે. આમ લાઈફ કરતા પહેલા તો ભાગા ભાગ ભાગા ભાગ ભાગા. શું આપણે કઈ નલાયક છે? પણ એ એમ જ ગણે મારી નાખે તારે શું થાય? એટલે જે માત્ર સુખ ને ખોળે છે, અને સુખ એ પાછું પરમાનન્ટ સુખ ખોળે છે. ત્યાં મનુષ્યમાં પછી કેરીઓમાં છે સુખ હશે, પછી કેરીઓ લાવીને ખાઈ જોઈએ. ના, અમે કઈ ખાસ નહીં, પછી જો ખાઈ જોઈએ. બધા અનુભવ કરી કર્યા કરે પણ કોઈ જગ્યાએ એને લાગતું નથી. પછી કંટાળા છે. શું? છતાંય સંતોષ થાય છે પાછો, પણ તૃપ્તિ નહીં. લોકોને સંતોષ તો થાય છે. સંતોષ થતી કે એને ઈચ્છા કરેલી છે કે રસ રોટલી ખાવી છે, એ ઈચ્છા કરેલી તો એને પૂરી થાય છે એટલે સંતોષ થાય. ઈચ્છા કરી હતી માટે સંતોષ થાય. કેવું? પણ તૃપ્તિ થતી હોય તો ફરી માગે જ નહીં. તૃપ્ત પુરુષ તો કેવા હોય? એટલે પુરુષ હોય, કશું એને જરૂર જ ના હોય. તમને સુખ ગમે છે કે દુઃખ? એ તો ક્રમ છે ને, સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ. ધર્મ પૂછે તો ધર્મ, સુખ ને ધર્મ ને સંબંધ. ધર્મ ને વસ્તુનો એક જ અર્થ નથી. તો એને બધાનો એક રસ કાઢવો હોય તો ધર્મ જે ધરી રાખે, આપણને પડવા ના દે. આપણે અહીંથી 100 પગથિયા ચડ્યા તો ભલે 101 ના ચડાય તેનો વાંધો નહીં, પણ 2-4 પગથિયા લપસી ના પડાય, એનું નામ ધર્મ કહેવાય છે. ખબર ને? પણ આ ધર્મ કેટલી જાતના છે? 360 ડિગ્રી ધર્મ છે. કેટલા છે? એક અંશથી મળી અને 360 ડિગ્રીના ધર્મ છે. દરેક માણસના જુદા જુદા જીવના ધર્મ જુદા જુદા દરેકના. ખબર ને? તેથી મતભેદો છે. મતભેદ હોય કે ના હોય? હવે તેમાં આખા હિન્દુસ્તાન, આપણા દેશમાં જે ધર્મ ચાલે છે ને, આ ધર્મ શું છે? આ ખોટા કર્મ છોડાવડાવે છે.
અને સારા કર્મ લેવડાવે કરાવડાવે. કરાવડાવે. એટલો જ ધર્મ છે ને. આમ તો એ જ ધર્મ કહેવાય ને. હે? ધર્મ તો એ જ કહેવાય ને, સારા કર્મ કરાવડાવે ને ખોટા છોડાવડાવે. એ તો એ જ ધર્મ કહેવાય ને કે ના, એને ધર્મ કહેવાય ને. ધર્મ તો આ સોનાનો ધર્મ શું કાટ ચડે કરું ના હે એટલે પોતાના સ્વભાવમાં રહે તે ધર્મ કહેવાય. એટલે તમે જે આત્મા છો, તમે આત્મા છો તે આત્મા સ્વરૂપમાં રહો તો જ ધર્મ કહેવાય. આ તો દેહાદ્યાસ છે. શું છે ખબર પડી ને? આ ખોટા કર્મ છોડાવડાવે અને સારા કરાવડાવે. શું? એ બધી ભ્રાંતિ છે. શું છે? સારા કર્મ ભ્રાંતિ છે અને ખોટા કર્મ ભ્રાંતિ. ખબર પડી ને? પણ તેથી કરીને સારા કર્મ છોડી દેવાનો નથી કહેતો. ખોટામાંથી હારા જાય છે સારી વાત છે, પણ તો એ ભ્રાંતિ જતી, ભ્રાંતિ જાય પછી સાચો ધર્મ શરૂઆત થાય છે. વસ્તુ સ્વભાવમાં પરિણામે એનું નામ ધર્મ. શું કહેવાય? વસ્તુ એના સ્વભાવમાં આવે એનું ધર્મ. સમજ્યું ને? એટલે આત્મા, તમે આત્મા છો અને એનો પોતાનો શું સ્વભાવ છે? પરમાનંદ છે, નિરંતર પરમાનંદ. તમે આનંદમાં રહી જાઓ પછી બહારની વસ્તુ તમને અસર કરે નહીં. અને તે મોક્ષે પહોંચાડે, મુક્તિ અપાવડાવે. અને આ મુક્તિ ના અપાવડાવે. હું કરું એ જ અજ્ઞાનતા. એવું ખબર તમે? હું કરું એ જ અજ્ઞાનતા. નરસિંહ મહેતા હે શોર્ટમાં બતાવી હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ કામ તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી તેરે જોગી જોગેશ્વરા કો જાણે. સૃષ્ટિ નું મંડાણ શેના આધાર થી ચાલે છે તે કોણ જાણે? શું કહ્યું મેં? યોગી યોગેશ્વરા. હા, એટલે આપડે આ લોકોને કહ્યું યોગી યોગેશ્વરા. એટલે અહીંયા આગળ હિમાલયમાં બધા બેઠા હોય યોગી. હેલો, તમે જાણો છો ને યોગી મહારાજ? એ નહીં યોગીઓ. આ બધા દેખાય છે યોગીઓ નહીં. આ તો દેહ યોગીઓ છે. કેવા યોગીઓ છે? વતન યોગીઓ છે. કેવા? અને મનોયોગીઓ છે. એ યોગીઓ ના કહેવાય. એ બધા હિન્દુસ્તાન બધા 3 જ પ્રકારના યોગી છે: મનોયોગી, વતન યોગી, દેહ યોગી. આત્મયોગી જોઈએ કેવું? અને આત્મયોગેશ્વર જોઈએ. તે જાણે કે આ જગત કેવી રીતે ચાલે. એ ઈચ્છા એવું છે ને, ઈચ્છા વાળા પ્રાણી ભિખારી કહેવાય. શું કહેવાય? જેને કઈ પણ ઈચ્છા છે ને એને ભગવાન કહેવાય નહીં. ઈચ્છા જો એને ઉત્પન્ન થતી હોય તો ભગવાન જ નથી. બધું સ્વાભાવિક રચાઈ ગયું બધું. તો આ બધું બન્યું કેવી રીતે? બધું કે સ્વાભાવિક રચાઈ ગયું છે કે હે? બધું સ્વાભાવિક રચાઈ ગયું આ છે. જગતની રચના તો કેવી રીતે? ઈચ્છા વગર રચના કેવી રીતે થશે? એને હું કહું એક વાક્યમાં, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. એટલે શું સમજાયું તમને? એટલે ભાસ છે કેવો એનો અર્થ ને? ભાસ નથી, કરેક્ટ છે. ભાસ નો કરેક્ટ છે. દેખાય છે. તમે રાતે ઊંઘી ગયા હોય ને, તો દેખાય તો પછી એનું એ તો હોવું જોઈએ ને એના રાતે પર. તમે ઊંઘી ગયા હોય હા. અને મોઢામાં મોડું છે જે પર હોય ને તો ધીમે રીતે વાટેલા મરચાં નાખીએ તો પછી એને તમને ઉઠાડવા પડે. મારે સ્વાભાવિક ઉઠી જવાય. મરચાં ઉઠાડે. મરચાનો સ્વભાવ થયો ને તમારે. મારું કહેવાનું આ ભાસ નથી, આ કરેક્ટ છે. શું છે? The world is the puzzle itself puzzle થયેલું છે. સ્વયં કોયડો થયેલો છે. કેવું? ભગવાન આ જો ઘૂંચ્યું હોત ને આવું તો બકરી મંગાવ પેલા મીઠા ભેગું એનો મીઠા કઢાવે. શું કાંઈ ઘૂંચ્યું આ લોકોને? કાં ઉપાધિ લોકો બારી મેળ્યા બધાને ને ભગવાન ઘૂંચ્યું નથી. ભગવાન તો ભગવાન જ છે. ફરી વાર પૂછે છે કે ભગવાન ક્યાં રહે છે? તને શું લાગે છે? ઉપર તો કોઈ બાપો નથી. તે અરજીઓ ના કરી પ્રોપર્ટી ઓફિસ અરજીઓ રાખી દે. God is in every creature, whether visible or invisible. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે. મોક્ષ પામ્યા પછી શું થાય? એનું કઈ આપણને કોઈ એનું એ થાય ખરું? મોક્ષ એટલે શું? ના, મોક્ષ અહીં જ પામવો જોઈએ. એ તોના મોક્ષ નું ઠેકાણું નહીં. મોક્ષ તો અહીં જ થઈ જવો જોઈએ. શું?
ક્યાં જોવા જવાનું? આ શરીરે જ મોક્ષ થવાય તો જ સાચું, નહીં તો તમારે તો બધા પોલમ પોલ છેતરવાના બાજી છે. બધા કાશીના પંડિતો બેઠા છે તો હા. જતા વેરે ના આવતા વેરે. શું કહ્યું? તો જીવાત્માનું મરણ, જીવાત્મા મરે છે ફરી પાછો આવે ખરો કે નહીં? હે જીવાત્મા મરે તો ફરી આવે કે નહીં? જીવાત્મા મરે પછી પાછા આવે કે નહીં? કર્મનો નિશાન આવે કે કેમ? એવું છે ને કે ફોરેન વાળાનો પાછા આવતો નથી, હા, અને આપણે આવે છે. મુસ્લિમોનો પાછો આવતો નથી, પણ તમારો પાછો આવે આવે છે. છે. શું કહ્યું? બરાબર, હિન્દુ શાસન કે તમારા ભગવાનની એટલી કૃપા છે કે તમારો પાછો આવે. અહીંથી મર્યો તો આગળ બીજી યોની બધી બેસી ગયો હોય, અને પેલાને પાછા નથી આવતા. હવે ખરેખર નથી પાછા આવતા એવું નહીં, એમની માન્યતા એ છે કે પાછો આવતો. એ અહીંથી ઘર મર્યો એટલે મર્યો. શું કે છે? પણ ખરેખર પાછો જ આવે છે, પણ એમને સમજણ પડતી નથી. નથી. પુનર્જન્મ સમજતા નથી બિચારા. હા. તમને પુનર્જન્મ તો સમજાય છે ને? એ શંકા પડે. સમજાય તો આમ જાણીએ છે, સમજાય તો નહીં ને. હજુ કેવી રીતે સમજી શકાય? એ સમજાય હું તમને બધા ફોડ મારી પાસે પૂછી શકાય બધી જાતના. મૃત્યુ, મુક્તિ અને મોક્ષ, આ ત્રણેયમાં કેવી રીતે ભેદ પડાય? મૃત્યુ, મુક્તિ અને મોક્ષ. મૃત્યુ, મુક્તિ અને મોક્ષ એ ત્રણેયનો ભેદ કેવી રીતે પડાય? હા. શું નામ ભાઈ નું કહ્યું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, તમે જો ખરેખર ગોવિંદભાઈ છો તો મૃત્યુ પામવાના છો. શું? અને તમે જો શિવ છો તો મોક્ષ પામવા. તો મુક્તિ પામવાના. મુક્તિ થયેલી છે, અને મુક્તિ થઈ એટલે એનું ફળ મોક્ષ. શું કહ્યું? અહીં મુક્તિ થઈ જવી જોઈએ. મારી મુક્તિ થઈ ગયેલી છે. એક વાક્ય છે પેલું, હરિના જંતે મુક્તિ. મારા શબ્દો પરથી, મારા કોઈ વર્તન પરથી તમને આમ લાગે છે કે મારી મુક્તિ થયેલી હોય એવું તમને ભાષે છે? એવું મને મારો ગભરાટ ઓછો થયેલો હોય કે હા, એવું લાગે છે. નહીં, પણ તમને એમ લાગે છે કે અમની પાસે કઈ છે એવું લાગે છે? લાગે છે. એવું લાગે છે? કારણ મુક્ત પુરુષ બોલે એના જેવું ભગવાન મારી ઉપર છે નહીં. શું છે? મારા ઉપર ભગવાન નથી. હરિના જંતે મૃત્યુને માગે, માગે જન્મ જન્મ અવતાર રે. એ પણ એક કાવ્ય છે, ભજન છે. એટલે હરિના જન્મ તો હરિના જંતે મૃત્યુને માગે, માગે જન્મ જન્મ અવતાર. હરિના જન્મ તો મૃત્યુ મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. મૃત્યુ ના માગે છે, મૃત્યુ ના માગે. એટલે પણ હરિના જન્મે હરિના જન્મ. હરિના જન્મ. તો હરિના જન કોને કહેવાય? હા, હરિજનો છે તે ભગવાનના ભગતની વાત છે. વૈષ્ણવો માગે છે ને કે અમારે તો તમારી ચરણ સેવા જ હા, જોઈએ. મૃત્યુ. અમારે મોક્ષ નથી જોઈતો, એ વાત છે. બહુ ટેસ્ટ આવે છે. હા. ભગતમાં બહુ ટેસ્ટ આમ આવે. બહુ ટેસ્ટ આવે. ભગતમાં એને ટેસ્ટ બહુ આવે. મુક્તિ કરતા વધારે ટેસ્ટ આવે, કારણ કે અહંકારી ટેસ્ટ ને તો ખબર પડે ને. અને ઘેરથી હંમેશા ભગત ને લક્ષ્મી દૂર ભાગે. લક્ષ્મી ભગત થી લક્ષ્મી શું કાયદો છે કે ભક્ત થયો કે ત્યાંથી લક્ષ્મી દૂર ભાગે. શું એવો કાયદો છે? એટલે પેલા ભગવાન ને, પેલા ભક્ત ને ભગવાન ઉપર વધારે શ્રદ્ધા બેસી જાય. હા, જો આ ઘેર ખાવાનું પેલો શાક આપી ગયો ને કે ભગવાન એમ પ્રેરણા કરી કે છે. કોઈક આપી તો જાય ને એટલે સારું લાગે ને. રસ્તામાં જતા જાય આપે એમ કરતા કરતા એને શ્રદ્ધા મજબૂત થઈ જાય. ક્યાંના રહીશ છો? આંકલાવથી આવું છું. આંકલાવથી આવે. આંકલાવથી આપડા પેલા ભાઈ આવે છે ને સતીશભાઈ, અહીંયા આવ્યા છે. ખાવા પીવાનું બધું જ છે ઘેર. ખાતી વખતે દુકાને મિલમાં ખાતી વખતે ચક્કર કઈ જ ના રોજ સાથે. દાદા, આપણે પહેલા 33 કરોડ દેવતાઓની વાતમાં શું તથ્ય છે? આપણા હિન્દુસ્તાનનું નોર્માલિટી 33 કરોડ છે. શું છે? 33 કરોડ. અને એવો નોર્મલ થાય તો 70 કરોડ સુધી જાય છે. બિલો નોર્મલ થાય તો 15 કરોડ થઈ જાય. પણ 33 કરોડ દેવતા એની વાત શું? ના, આ જ દેવતા, આથી મોટા દેવતા વળી કયા બીજા? આ જ દેવતા. પણ કલી સચિવમાં દેવતા કહેતા હતા. અત્યારે તો બધું તમે અનુભવ થાય. સચિવમાં શ્રેષ્ઠી કહેવાતા હતા. શું કહેવાતા હતા? શ્રેષ્ઠી. શ્રેષ્ઠી. હા. અત્યારે શું કહેતા શ્રેષ્ઠી ને? શેઠિયા. હે શેઠિયા કહે છે અત્યારે. એ જ કહેતા. શ્રેષ્ઠ કહે છે.
ડ્યુટી કરે છે જો આમ પાછળ જુઓ પાછળ મારા હું જો પાછળ તમે જો દબાયેલા આપણું જગત છે વડાપ્રધાન એમની ડ્યુટી છે શું છે હા એના પર કોઈ સર્વિસ ની ડ્યુટી હોય કોઈ ઓનરેબલ ડ્યુટી હોય એ જાત જાતની ડ્યુટી છે આપણું જ છે જગત પોતાને ભોગવ્યું નહીં અત્યારે ભોગવો છો નહીં અત્યારે હું કહું છું ને કે મારી ટાયર છૂટી જાય ટાયર છૂટી જાય કે ના છૂટી જાય હું બોલું બધી હિંમત આવી જાય ને અને ખરેખર હિંમત હું પારો નહીં ચડાવતો ખરેખર આપણે છીએ જ પારો ચડાયેલો રે કેટલા દાડા પોહો ચડાયેલો કેટલા દાડા રે પારો ચડાયો હોય કેટલા દાડા રે એ પેલા જવું થઈ જાય પાછું એ તો ગિલેટ કર્યા જેવું ગિલેટ કરેલું કેટલા દાડા રે આપડે તો એક્ઝેક્ટ છે શું છે